પુરુષોત્તમ માસની વ્રતકથા. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ઘડાની સ્થાપના કરવી. આખો મહિનો અખંડ ઘીનો દીવો બાળવો. સવારે વહેલા ઉઠી ને નદીએ નહાવા જવું. નાહી ધોઈને ઘડાનું પૂજન કરવું. દીવાના દર્શન કરવા. પીપળાનું તથા તુલસીનું પૂજન કરવું. આખો મહિનો એકટાણું ભોજન કરવું. રાત્રે ભોય પર પથારી કરીને સૂવું. મહિનો પૂરો થયે બ્રાહ્મણને એબોટ્યું, એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું. એક ગામ હતું. એ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમના સાતે કોઠાર ભરેલા હતા. શરીરે સુખી હતા, પણ તેમને સંતાન સુખ ન હતું. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો નિત્ય નદીએ નાહવા જાય, નાહી ધોઈને પૂજન કરે, પણ એમને ખાવા પીવાની અગવડ પડે. વહુ હોય તો કેવું, રસોઈ તો તૈયાર હોય ને, એવો એમને નિરંતર વિચાર આવે. પણ વહુ લાવે ક્યાંથી? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણને બ્રાહ્મણીએ કહ્યું, તમે ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? વહુ માટે છોકરો તો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે છોકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું પોતું ભેગું કર્યું. બ્રાહ્મણે ખડીઓ ભરી ને રૂપિયા લીધા અને પરગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યા જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાડ મળી. એ તો એને ત્યાં ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી છોકરી મારા છોકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વિના છોકરી કોની સાથે પરણાવવું? છોકરીના બાપે કહ્યું, લેખન સાથે ફેરા ફેરવો. ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી. નવરંગી ચોરી બંધાવી. મંગળવાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને તો લેખન સાથે 3 ફેરા ફેરવી ને પરણાવી દીધી. બ્રાહ્મણ વહુને લઈ ને ઘેરે આવ્યો. વહુ નિત્ય રાંધી આપે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જમી પરવારીને પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે દેતવા લેવા પડોશણને ત્યાં ગઈ. વહુએ કહ્યું, એ કાકી રે કાકી, મને દેતવા આપો ને. પડોશણ બોલી, કાકી સી ને સાસુ સી, તારે તો વળી વર જ ક્યાં છે? તે તો તને છેતરીને પરણી લાવ્યા છે. એ તો વાંજિયા છે, એમને વળી છોકરા જ ક્યાં છે? પડોશણની વાતથી વહુ મૂંઝાણી. એ તો ઘરે આવી ને રડવા લાગી. રડવાને રડવાના ભાનમાં રસોઈ કરવાનું એ ભૂલી ગઈ. સાસુ ને સસરા નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈ ને પૂછ્યું, વહુ બેટા, રડો છો કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, બેટા તું ધીરજ રાખ, છોકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો સાતે કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કંઈક કરતા વહુનો જીવ ગોઠે છે. વહુએ તો સાસુ સસરા નહાવા ગયેલા તે વેળાએ કોઠાર ઉઘાડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો તે અનાજથી ભરેલો હતો. બીજો કોઠાર ઉઘાડ્યો તો તે વાસણ કુસણથી ભરેલો હતો. ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો તે જાત જાતના વસ્ત્રોથી ભરેલો હતો. ચોથો કોઠાર ઉઘાડ્યો તો સોના રૂપાના ઘરેણાથી તે ભરેલો હતો. પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સુવર્ણ મુદ્રાઓથી તે ભરેલો હતો. એમ જ છઠ્ઠો કોઠાર હીરા મોતીથી ભરેલો. વહુએ તો સાતમો કોઠાર ઉઘાડ્યો. ત્યાં તો આ શું, દીવાના તેજથી આખોય ઓરડો ઝગમગ ઝગમગ થઈ રહેલો ને દીવાને અજવાળે એક પુરુષ પોથી વાંચે. પુરુષે વળી કેવો, પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, ખભે જનોઈ પહેરેલી, રેશમી ઉપરણું નાખેલું અને પોથી ભણે. વહુને જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો ને કમાડ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશ ને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં તો હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દેવા ગઈ. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલાવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો ને, આજે તો તમારો દીકરો આવવાનો છે. કેમ ભૂલી ગયા? હજુ તો મારે ચોથું મંગળ વરતવાનું અધૂરું છે. સાસુ તો વિમાસણમાં પડી. છોકરો શો ને વાત શી, એણે ભગવાનના ભરોસે ચોરી બંધાવી અને મંગળવાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ ને વહુ બોલી, કેમ મૂંઝાવ છો તમે?
તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે, પણ તે તો 7મા કોઠારમાં પોથી વાંચે છે. એમણે મને કહેલું, મારું નામ પુરુષોત્તમ રાય છે. મને છેલ્લે દહાડે બોલાવજો, એટલે હું આવીશ. સાસુએ સાદ માંડ્યો. બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. ત્યાં તો નવાઈ જેવો બનાવ બન્યો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા. ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમરાય બહાર આવ્યા. પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી અને લાલ ચાખડીએ ચઢેલા બ્રાહ્મણી તો પુરુષોત્તમરાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મે મંગળે પુરુષોત્તમરાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ છવાઈ ગયો. જય પુરુષોત્તમરાય. જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ.